ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અભ્યતિ જહાની મકવાના। તો સર સૌપ્રથમ પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। શેડ્યુલ H1 અને X દવાનું વેચાણ કરતી દુકાનો ઉપર સીસીટીવી નહીં લગાડેલા હોવાથી જાહેરનામાના ગુનાઓ દાખલ કરાયા। ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી। નર્મદા પાર્ક ખાતે આનંદ ગરબાનું આયોજન કરાયું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। शेड्यूल H1 અને X દવાનું વેચાણ કરતી મેડિકલની દુકાનો ઉપર સીસીટીવી નહીં લગાવેલા હોવાથી જાહેરનામાના ગુનાઓ દાખલ કરાયા હતા। શેડ્યુલ H1 અને X દવાનું વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ફૂટેજ નહીં લગાવતા મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ તથા ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયા ભરૂચ નાઓ સાથે રાખી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શેડ્યુલ H1 અને X ડ્રગ્સનું વેચાણ કરાતું મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલાનું સંઘર્ષ ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન શેડ્યુલ H1 અને X ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલા ન હોય તેવા મેડિકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ કસક સર્કલ પાસે આવેલા AK મેડિકલ સ્ટોર, હાજીખાના 3 રસ્તા નજીક આવેલ આસિર મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર તથા લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં પટેલ મેડિકલ સ્ટોર, કતોપોર બજાર ભરૂચમાં ગુજરાત મેડિકલ સ્ટોર, નન્નુ મિયા ગરનાળા પાસે નીલકંઠ મેડિકલ સ્ટોર અને જમજમ શોપિંગ સેન્ટર મોહમ્મદપુરા નજીક આવેલ હાજી મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ન હોવાનું દેખાઈ આવતા કાર્યવાહી કરવામાં આવી છે। નર્મદા પાર્ક ખાતે વાણી માર્ટિન પટેલ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર તપોભૂમિ નીલકંઠેશ્વરની બાજુમાં નર્મદા પાર્ક આવેલો છે, જે દિવસ દરમિયાન લોકો માટે ખુલ્લો રહેતો હોય છે, પરંતુ નર્મદા પાર્કમાં ધાર્મિક કાર્યક્રમો અને તહેવારોની પણ અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે વાણી માર્ટિન પટેલ દ્વારા આનંદનો ગરબો તેમજ ભક્તિ અને રાસનું આયોજન કરાયું હતું, જેમાં આનંદ ગરબા માતરની ટીમ સાથે નર્મદા પાર્કમાં ભવ્ય આનંદનો ગરબો સાથે ભક્તિ જેવા માહોલ અનેક દેવી દેવતાઓના વેશ ધારણ કરી લોકોએ આનંદના ગરબાની મજા માણી હતી। આરતી મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા નર્મદા પાર્ક ધાર્મિકમય બની ગયો હતો।
ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સંપ્રદાયના લોકોએ પ્રભુ ઈસુને માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઇડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે. આ દિવસે તેમને ક્રોસ પર ચઢાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું. આ દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈને ભક્તિ સભરમાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે. ભરૂચ શહેર જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પણ વિશેષ ઈસુ ખ્રિસ્તને માનવજાતના પાપોનો કારણે ક્રૂસ પર ચઢાવીને પોતાનો જીવ આપ્યો હતો, જેથી તેમની યાદમાં આજરોજ ખ્રિસ્તી સંપ્રદાયના લોકોએ વિશેષ પ્રાર્થનાઓ અને ભક્તિ સભર યોજીને તેમને યાદ કર્યા હતા. જ્યારે ભરૂચ શહેરમાં આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ જગદીશ ખ્રિસ્તીએ પણ ચર્ચમાં પ્રભુ ઈસુને લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેરમાં માટે પ્રાર્થના કરી હતી. ભરૂચ શહેરમાં આવેલા એમએટી નજીક આવેલ એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાનાના CNI ચર્ચ, કેથોલિક ચર્ચ સહિત ચર્ચોમાં પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં હું સેવા આપું છું. અને ખાસ કરીને આજનો દિવસ એ ફક્ત ખ્રિસ્તીઓ માટે નહીં પણ સમગ્ર માનવજાતને માટે બહુ જ મહત્ત્વનો અને ઐતિહાસિક દિવસ છે. કારણ કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતાનો પ્રાણ, પોતાનો જીવ એ વધસ્તંભ પર આપ્યો. એટલા માટે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે કોઈ વિશ્વાસ કરે છે તેનો ઉદ્ધાર થાય છે, મોક્ષ થાય છે, તે તારણ પામે છે. અને આજે સમગ્ર લોકોને માટે એ ખાસ મહત્ત્વનો સંદેશ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપ્યો કે એકબીજાની સેવા કરો, એકબીજાનું ભલું કરો, એકબીજાને માફ કરો. અને એ કરતાં આજના દિવસે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદેશ એ પ્રેમનો પ્રસાર થાય, એ પ્રેમનો અનુભવ લોકો કરે, એ જ આશા તથા પ્રાર્થના છે. અમે ખાસ ભારતના તમામ નાગરિકોને આ ચર્ચ તરીકે, વિશેષ આ નગર ભરૂચના નગરના તમામ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ, સલામી પાઠવીએ છીએ અને આપ સર્વની સુખાકારીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રીઓ માટે વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓનો વેક્સિનેશનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું. 18/4/2025ના શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનોને વેક્સિન મૂકવામાં આવી હતી, જેનો કેમ્પ પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં હજ કમિટી મારફતે જનાર આશરે 800 હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ FT તથા AFT જેવા કે અલ્તાફ ભોલા, અનીસ પટેલ, અસફાન પથાણા, આરિફ પટેલ તથા તોસીફભાઈ ઇનામુલ પટેલ સહિતનાઓ જોડાયા હતા. હું અલ્તાફ ભોલા, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ 800 હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે. અહીંયાના ડૉક્ટરો, નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે. ઘણી સારી રીતે થઈ રહેલું છે. વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવશે. દરેક હાજી હજારની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગ કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ONGC વર્કશોપ નજીક આવેલા DGVCLના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારંભમાં રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MD યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી ₹6,69,00,000ના ખર્ચે 2,855 ચોરસ મીટરમાં બિલ્ડઅપ એરિયા સાથે અદ્યતન નવી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર, ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર, પાનોલી જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા મળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થનાર છે. સૌથી મોટા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે જી વિનેલના એમડી જયપ્રકાશ શિવહરે, આપણા જીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારીગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે, અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું. અંકલેશ્વર ખાતે 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદ્ઘાટન મંત્રી કનુ દેસાઈના હસ્તે કરાયું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં અંકલેશ્વર અને ભરૂચના ધારાસભ્ય ઈશ્વર પટેલ અને રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી જે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ રજૂ ગયું છે, ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એને એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે. આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી બી એ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા, જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોમાં ભાગ લીધો. કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહન સામે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા પણ વિદ્રોહપારક વિરોધ
પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર પટેલ સુપરમાર્કેટ ખાતે પણ યોજાયો હતો. ખાસ નોંધનીય છે કે આ કાર્યક્રમ કોંગ્રેસ ઓફિસ સામે પણ યોજવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તંત્રે પુતળા દહન કરતાં જ પહેલા કાર્યકરો પાસેથી પૂતળું કબજે કરી લીધું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર વિરોધી સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભારતની આઝાદી પહેલા ભારતના સ્વાતંત્ર્ય વીરોના રૂપિયાથી જ્યાં નેશનલ હેરલ્ડની જે પ્રોપર્ટી ખરીદ કરવામાં આવેલી છે, એમાં આ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની આ મંડળીએ એમાં 661 કરોડનું કૌભાંડ કરેલું છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એમાં પોતાનો 76% હિસ્સો બતાવેલો છે. ઈડીએ 11 એપ્રિલે એની સામે કાર્યવાહી કરી, પૂછપરછ કરી છે અને આ પ્રોપર્ટીને ટાંચમાં લેવાની કાર્યવાહી કરેલી છે. આ કેસ અને વિરોધમાં પ્રત્યાઘાતને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે 2027માં ભાજપની વીડા ભરાઈ રહી છે. એનું આ સાફ સંકેત છે. એમને ખબર જ છે કે જનતાનો વિશ્વાસ હવે ચૂકાઈ ગયો છે, તેથી આ પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યા છે. પણ કોંગ્રેસના કાર્યકરોએ આવી કૃત્યોથી કોઈ ફરક પડવાનો નથી તેમ પણ તેઓએ કહ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી, ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં અને 240માં અટકી ગયા. એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે. ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે. 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે, તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે. એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે. એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો. અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ. કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો. એ પણ તમે યાદ રાખજો. કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું અમે સાકી લઈએ નહીં. માત્ર એક હાથ હોવા છતાં સાયકલ યાત્રિક 6000 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. એક હતું સાહસ યાત્રા સાયકલ સવારીની ફિટનેસ જાળવવા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો દેશમાં ફેલાવવાના ધ્યેય સાથે માત્ર એક જ હાથ હોવા છતાં તમીમ અંસારી ઉંમર વર્ષ 38 નામના સાયકલ વીરે બેંગ્લોરથી 6 એપ્રિલે એકલ પંડલે સાયકલ યાત્રા શરૂ કરી હતી. ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુના થુથુકોડી ગામના રહેવાસી તમીમ અંસારીએ ફક્ત 18 વર્ષની ઉંમરે જ મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો, પણ હૈયામાં હામ નહોતી ગુમાવી, જેના કારણે આ સાયકલ યાત્રામાં તમીમ અંસારી 35 દિવસમાં જ 6000 કિલોમીટર જેટલું અંતર કાપી ભારતભરમાં ફરી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો આપી રહ્યા છે. જેઓ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે, જહાં ચાહ વહાં રાહ. એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે. તમીમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં 18 વર્ષની ઉંમરે જતો રહ્યો હતો, તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ 6000 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો. ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે. તદુપરાંત તમીમભાઈ આગળ
ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે. તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે. વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો. વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત 2025 પરીક્ષાના મેરિટ યાદીમાં આવનારા ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં WBVFના તમામ હોદ્દેદારો, સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ તેમજ જંબુસર અને આમોદના TPO પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં BRC કોઓર્ડિનેટરના તેજસભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર્તાઓ અને તાલુકા સંયોજકો, ગ્રામજનો તથા ગામના સંયોજકો અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. હું ઉગ્રતદાર યાકુબ મુસા, પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા સિમરઠા, તાલુકા આમોદ, જિલ્લા ભરૂચ, મિશન બુનિયાદ હેડ. WBVF સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત CET જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોને આમોદ, જંબુસર, વાગરા અને ભરૂચ તાલુકાના 108 ગામ જે WBVF કાર્યક્ષેત્રના છે, જેમાં 156 શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન WBVF મિશન બુનિયાદની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે, જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે, જેમાં 125 વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે, જેમાં 55 વિદ્યાર્થીઓ એવા છે જે WBVFની 16/3/2025 આમોદ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ 69ની ઉપર માર્ક લાવ્યા છે. એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ, WBVFના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી, WBVFના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહી આ બાળકોને, આ શિક્ષકોને, આ વાલીઓને પ્રોત્સાહિત કર્યા છે. ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભારભૂત બેરેજ ડાબા કાંઠાના પૂર સંરક્ષણ પારા સંપાદિત મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. ભારભૂત બેરેજ ડાબા કાંઠા પર સુરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે, જેને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓના આ દિન સુધી જવાબ આપેલ નથી. કબજા ફેર ક્ષેત્રફળની પણ ત્રુટીઓ આ દિન સુધી જમીન દફતરના રેકોર્ડ પર સુધારેલ નથી. 19/1નું પણ જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ કરવું. જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે, જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે. તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ 2010-11ની પણ જંત્રી પ્રમાણે જ કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓને સરેઆમ ઉલ્લંઘન કર્યો હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર પાઠવ્યું છે. કયોમન કેરાવાલા, ખેડૂત, બોરબાઠા ગામ, ભારભૂત બેરેજ વિસ્થાપિત. આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે. એવોર્ડ તદ્દન ખોટો અને કાયદા વિરોધનો કરેલો છે. એવોર્ડમાં 2010-11ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધું. જંત્રી 2010-11ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? કોઈ સરકારી ઓફિસર આજે 2010-11નો પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો 2010-11ની કેવી રીતે જંત્રી સ્વીકારે? એટલે આ કોઈ સંજોગોમાં માન્ય નથી. 2023માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ. 2024માં સરકારે જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો. એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ 900 થી 1000 રૂપિયા ફૂટની મીટરની બતાવી દીધી અને આજે એવોર્ડ 10 રૂપિયા અને 12 રૂપિયા અને 2 રૂપિયા કરો એ શરમજનક વાત છે. ખેડૂતોનો અપમાન છે. માટે આ એવોર્ડને તાત્કાલિક રદ કરવો જોઈએ. હાઈકોર્ટે ઓલરેડી અમને ઇન્ટ્રીમ રિલીફ આપેલી છે, તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ. ખેડૂત સમન્વય સમિતિ ભારભૂત બેરેજ આજરોજ અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે એ સદંતર ખોટો કરેલો છે.
અમને જ્યારે 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે. અમે પણ વિનંતી કરી હશે જમીન સંપન્ન અધિકારી સાહેબને કે અમને 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીન અપાવી દે, તો અમે લેવા તૈયાર છીએ. બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટરીમ રિલીફ મળેલું હોય તો શાના આધારે આ એવોર્ડ કર્યો છે? અને એવોર્ડની અંદર જે તમામ જમીનને ડૂબાણમાં બતાવી દીધી, મોટાભાગની જમીનને. જે અમારી જમીનો ફક્ત ને ફક્ત 4 મહિના વરસાદનો અને રેલ આવે ત્યારે જમીન ડૂબાણમાં જાય છે, ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે. અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે. માટે 12 મહિના અમે આ જમીનનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી. જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને આ જમીન એ જોઈ ગયા છે. ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થર્મોકોલ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે. પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે. એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે. આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી. અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શેડ્યુલ HH1 અને X દવાનું વેચાણ કરતી દુકાનો ઉપર CCTV નહીં લગાડેલા હોવાથી જાહેરનામાના ગુનાઓ દાખલ કરાયા. ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી. નર્મદા પાર્ક ખાતે આનંદ ગરબાનું આયોજન કરાયું. તો હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.